કચ્છના સામખિયારીથી અંબાજી સાંસ્કૃતિક પગપાળા યાત્રાનું સિહોરી ખાતે ગ્રામજનો દ્વારા ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરાયું હતું. સામખિયારી સંસ્કૃત વેદ વિદ્યાલય એવં ગૌશાળાના તપસ્વી પરમ પૂજ્ય સંત શ્રી ભગવતગીરી બાપુના સાનિધ્યમાં સામખિયારીથી અંબાજી ધામ પાવન પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશમાં સંતો પ્રત્યે આદર અને સન્માન કરવામાં આવે છે, ત્યારે ભારત દેશ વિશ્વગુરુ બને તેમજ દેશ દરેક ક્ષેત્રે આગળ વધે એ ઉમદા હેતુ સાથે તપસ્વી પરમ પૂજ્ય સંત શ્રી ભગવતગીરી બાપુના સાનિધ્યમાં સામખિયારીથી અંબાજી ધામ પાવન પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિસ્તારના વિવિધ ગામોમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આનંદ ભુવનમાં રોકાણ કર્યું હતું. યાત્રા સાથે દરેક સમાજના ભાવિક ભક્તો સહિત 125 ઋષિકુમાર સહિત બ્રહ્મ સમાજના અગ્રણી પણ જોડાયા હતા. ગામે ગામ પણ યાત્રાનું ખૂબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિહોરી ખાતે લાઈવ ડીજેના તાલે સામૈયું કરી માતા બહેનો સહિત વડીલો અને યુવાનોએ પૂજ્ય બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. સાંજે આનંદ ભુવન ખાતે બાપુએ પ્રવચન આપ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. તેમણે ઉપસ્થિત સૌ માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે આનંદ ભુવન ખાતે પૂજ્ય બાપુ અને ઋષિકુમારો દ્વારા 1000 આમળા સહસ્ત્રાચન મહાપૂજા કરી 125 ઋષિકુમારો પાઠાત્મક સતચંડી પાઠ કરીને રાબેતા પગપાળા યાત્રા ચાલુ કરી રણાવડા ગામે પહોંચી હતી. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આદ્ય શક્તિમાં જગદંબાના ચરણોમાં નમસ્કાર કરી, સંત શ્રી સંધ્યાગીરી બાપુના ચરણોમાં નમસ્કાર કરી આજે શિહોરી મુકામે કચ્છની અંદર સામખિયારીની અંદર સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય, જ્યાં 120 ઋષિકુમારો જ્યાં સંસ્કૃતનો વેદનો વ્યાકરણ અને જ્યોતિષનો અભ્યાસ કરી રહ્યા, ત્યાંથી સંત શ્રી ભગવતગીરી બાપુ સામખિયારી પાઠશાળાના અધ્યક્ષ 120 ઋષિકુમારો સાથે અને અન્ય બીજા ભક્તો સાથે આજે સામખિયારીથી અંબાજી જવા માટે આજે શિહોરી મુકામે આજે એમનો સંઘ આવી પહોંચ્યો. બાપુનો આજે એવો સંકલ્પ કે સર્વ વિશ્વનું કલ્યાણ થાય, સર્વ દ્વિચર ચતુષ્પદ દરેક જીવાત્માનું કલ્યાણ થાય એ હેતુથી બાપુ આ યાત્રા અંબાજી જઈ રહ્યા છે. અને 108 ઋષિકુમારો સાથે હરે રામ ધૂન બોલતા બોલતા અને જ્યાં પણ જે બાપુનો રાત્રિ નિવાસ હોય ત્યાં પાઠાત્મક સતચંડી જેને કહેવાય મા ભગવતીની દરેક ઋષિકુમારો સાથે ત્યાં સતચંડી થાય છે. અને બીજા નંબરની અંદર બાપુ જેને કહેવાય લક્ષ્મી, જે ગામની અંદર રોકાય ત્યાં મા લક્ષ્મીની અસીમ કૃપા બની રહે એ હેતુથી બાપુ 1000 મહાલક્ષ્મીના નામથી સહસ્ત્રાર્ચન કરતાં બાપુ આ અવિરત એમનો જે સંઘ અંબાજી મુકામે જઈ રહ્યો છે. અને બાપુનો સર્વ પ્રકારે સર્વ મનુષ્યનું કલ્યાણ થાય એ બાપુનો હેતુ છે. અને બાપુની જેને કહેવાય 30 માસથી બાપુ આજે દૂધ ઉપર 1 ગ્લાસ દૂધ ઉપર રહી અને દિવ્ય અનુષ્ઠાન જેને કહેવાય અદર્શનીય અનુષ્ઠાન 14 મહિના સુધી બાપુ અદર્શન કોઈને દર્શન નથી થતા એવી રીતે કુટિયાની અંદર ભજન કરે. આવા સંત જેને કહેવાય કલિકાલની અંદર જે સતયુગનું નિર્માણ થયું આપણને આજે ભાસ થઈ રહ્યો છે, એવા સંત શ્રી ભગવતગીરીના બાપુના દર્શન કરી અમે બધા દિવ્ય બન્યા. આ ભક્તો આવનાર એમને પણ બાપુનો ખૂબ એમનો દર્શનનો લાભ મળ્યો, એમનું પણ જીવન ધન્ય બન્યું. બોલો શ્રી ગિરનારી મહારાજ. મહાપુરુષતે ચરણારવિંદમ. ખૂબ પ્રસન્નતાની અને ખૂબ આનંદની વાત છે કે પરમ પૂજ્ય શ્રી ભગવતીગીરીજી મહારાજજી 125 ઋષિકુમારો સાથે, પાઠશાળાના ગુરુજનો સાથે અને ગિરનારી સેવકો સાથે અંબાજી સુધીની પદયાત્રા, સામખિયારીથી અંબાજીની પદયાત્રા એ અંતર્ગત આજે 7 તારીખે શિહોરી મુકામે પૂજ્ય મહારાજજીના પાવન પધરામણા થયા. શિહોરી નગરી આપણી ગૌનગરી તરીકે ઓળખાય છે. વિશેષમાં ગૌ માતા એ આપણી સાચી ઓળખ છે અને ગૌ અને સંત એ એક સ્વરૂપ છે. અહીંયા સંતના પણ પધરામણા થયા, એટલે કે સોનામાં સુગંધ ભળી એવા આ પાવન બ્રહ્મ બટુકો અને પૂજ્ય સંતોના પધરામણા થયા. આ પધરામણીથી અવશ્ય સમગ્ર શિહોરીવાસીઓનું મંગલ થશે અને દરેકે સમસ્ત બ્રહ્મ સમાજે, શિહોરી બ્રહ્મ સમાજે અને આજુબાજુના ગામના પણ બ્રહ્મ સમાજના બંધુએ આજના સામૈયા પ્રસંગમાં ખૂબ હોંશભેર, ઉત્સાહભેર ભાગ લીધો. અને આજની જે આ શામ હતી, આજની જે આ સંધ્યા હતી એને હંમેશાને માટે યાદગાર બનાવી દીધી. ખૂબ ખૂબ સમગ્ર જનતાનો પણ આ જે બ્રહ્મ સમાજ છે એમનો પણ ધન્યવાદ.
અને શિહોરી બ્રહ્મ સમાજના જે બંધુઓ છે એમણે તમામ વ્યવસ્થાઓ પરિપૂર્ણ પાડી. દરેકનો ખૂબ ખૂબ આભાર અને ઉત્સાહ અને ઉમંગ આમનો આમ વધતો રહે અને આપનું આ શિહોરી છે આવા નવા સંતો મહાપુરુષોથી ધન્ય થતું રહે એ મંગલ કામના સાથે જય ગિરનારી જય બોલો શ્રી અંબે. તારીખ 26/10/2025ના સામખિયારીથી અંબાજીની પદયાત્રામાં સંધ્યાગીરી શ્રી બ્રહ્મલીન સંધ્યાગીરી બાપુના શિષ્ય એવા ભગતગીરી બાપુ ખૂબ જ તપસ્વી છે. તેઓ ત્યાં આગળ વૈદિક વિદ્યાલય સંસ્કૃત પાઠશાળા ચલાવે છે. 180 જેટલા ભટુકોને ત્યાં આગળ નિઃશુલ્ક ત્યાં આગળ ભણાવવામાં આવે છે. ગૌ માતાની 300 જેટલી સેવાઓ કરવામાં આવે છે. અને એમના મનમાં વિચાર આવ્યો કે મેં આખા ભારતનું પરિભ્રમણ કર્યું છે, પણ મારે સામખિયારીમાં અંબાના પદયાત્રા દ્વારા દર્શન કરવા છે. આ પહેલો પ્રસંગ એવો છે કે 125 ભટુકો સાથે વૈદિક અને સંસ્કૃતિની જાળવણી માટે ભારત દેશ વિશ્વગુરુ બને એના માટે કરીને સનાતન ધર્મ અને વૈદિક સંસ્કૃતિમાં જાગૃત રહે એના માટે પદયાત્રામાં આજે 13મો દિવસ છે. અહીંયા બાભરથી શિવાડા, શિવાડાથી સુવર્ણાથી આજે શિવડી વધાર્યા છે. આવતીકાલે રણાવાડા થઈ અને ભેડી જવાના, આગળ ડીસા થઈને અંબાજી જવાના. પણ એમનો જે રોજનો ક્રમ હોય છે, આપણે બધા તો એક ટાઈમ તો કમસે કમ જમીએ છીએ. પોતે છેલ્લા 2.5 વર્ષથી ફક્ત ને ફક્ત ગાયના દૂધના 1 ગ્લાસ ઉપર પોતાનો અત્યારે આજે પદયાત્રામાં લઈ રહ્યા છે. ત્યારે આપણને નવે લાગે એમાં અંબાની કૃપા છે, જેના કારણે એટલી બધી સ્પીડથી એવો ચાલે છે કે એમની આજે પેલા વિદ્યાર્થીઓ પણ ચાલી શકતા નથી કે આકાશથી પોતે પદયાત્રા કરી રહ્યા છે. જ્યાં જ્યાં રોકાય છે ત્યાં આગળ ત્યાં સાંજે મહાઆરતી થાય છે, ભગવતીની કથા થાય છે અને ત્યારબાદ સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય છે રાસ ગરબા જેવા. અને સવારે વહેલા જ્યારે બી આવે છે સવારે વહેલા ત્યારે 4 વાગે 125 પંડિતો જાગીને 5 વાગે તૈયારી કરી દે છે, જે ચંડીપાઠ કરવામાં આવે છે અને 125 ભટુકો દ્વારા ચંડીપાઠ થાય છે. અને ત્યારબાદ મહાઆરતી કરીને સવારે 9:30 વાગે પ્રસ્થાન કરે છે અને અંબાજી પહોંચવાના છે. છેલ્લી 13 તારીખે સાંજે અંબાજી પહોંચશે. 14 તારીખે માતાજીની પૂજા અર્ચના હવન કરીને ત્યાંથી નીકળીને તેઓ સીધા ત્યાં આગળ સામખિયારી જવાનો છે. 14, 15 અને 16 તારીખે એમનો બહુ મોટો પ્રસંગ છે અને એ પ્રસંગની અંદર સૌને આમંત્રણ જાહેર આપેલું છે અંબાજી અને ત્યાં સામખિયારીનો શુભ ભારત માતા કી જય. સામામ્બાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા સૌને જય ગિરનારી. આપ પરમ પૂજ્ય સંત શ્રી ભગવતીગીરી બાપુના જે દર્શન કરી રહ્યા છો, બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુના કૃપાપાત્ર શિષ્ય પરમ પૂજ્ય ભગવતીગીરી બાપુ, જેઓના દ્વારા સામખિયારીથી લઈ અને મોટા અંબાજી સુધી સાંસ્કૃતિક વૈદિક પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. 20 દિવસથી ચાલી રહેલી આ 20 દિવસની યાત્રામાં આજે 13મો દિવસ સિહોરી ગૌનગરી જેને કહેવાય છે ત્યાં યાત્રાનું રોકાણ અને અત્યારે પ્રસ્થાન. આ યાત્રા એ વૈદિક સનાતન ઋષિ પરંપરાને સાચવી રાખવા માટે, સંસ્કૃત ભાષાના સંરક્ષણ માટે, સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે થઈને પૂજ્ય બાપુ દ્વારા આવી સુંદર મજાની યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. સામખિયારી ખાતે એક વેદ વિદ્યાલય ચાલે છે, જેમાં 200 જેટલા ઋષિકુમારો અભ્યાસ કરી અને ત્યાં આગળ સંસ્કૃત ભાષાનું, શાસ્ત્રોનું સંરક્ષણ કરી રહ્યા છે. પૂજ્ય બાપુ દ્વારા અનેક આવી યાત્રાઓ, અનેક અનુષ્ઠાનો, પોતે ગૌરતી છે, ગાય માતાના દૂધનું સેવન કરી, એકલા ગાય માતાના દૂધ ઉપર રહી અને સતત આવી યાત્રાઓ અને અનુષ્ઠાન એમના દ્વારા સંપન્ન કરવામાં આવેલા છે. પૂજ્ય બાપુએ કૈલાસ માનસરોવર યાત્રા, નૈમિષારણ્ય યાત્રા, નર્મદેશ્વર ભગવાનની સાથે સાથે નારાયણ સરોવરથી લઈ અને સોમનાથ સુધીની પદયાત્રા 2 મહિના સુધી નર્મદા પરિક્રમા આવી અનેક યાત્રાઓ કરેલી છે. આ પૂર્વે પણ મોટા અંબાજી ખાતે માતાજીના મંદિરમાં સહસ્ત્ર ચંડીપાઠનું આયોજન, ત્યારબાદ અનેક આવા અનુષ્ઠાનો, આવા તપ પૂજ્ય બાપુ દ્વારા સદૈવને માટે વિશ્વમંગલની ભાવનાથી, સમસ્ત એનું કલ્યાણ થાય એની ભાવનાથી સતત કરવામાં આવી રહ્યા છે. આ યાત્રા 13મી તારીખે અંબાજી મુકામે પહોંચી, 14મી તારીખે માતાજીને ધજા અર્પણ કરી, રાજભોગ અર્પણ કરી, ત્યારબાદ બ્રહ્મભોજન સાથે યાત્રાનું ત્યાં સમાપન. યાત્રામાં જોડાયેલા ઋષિકુમારો દ્વારા જે ગામમાં યાત્રા રોકાય ત્યાં પૂજ્ય બાપુ દ્વારા લક્ષ્મીજીનું સહસ્ત્રાર્ચન પૂજન, બ્રાહ્મણ પૂજન, બાલિકા પૂજન અને ઋષિકુમારો દ્વારા ચંડીપાઠના
100 પાઠનું ત્યાં અનુષ્ઠાન સમાપન કરવામાં આવે છે. સાયંકાલીન સમયે ભગવાન નર્મદેશ્વરની પૂજા, મહાઆરતી અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની સુંદર કથાનું પણ આયોજન, સાથે સત્સંગ. ગામની અંદર જે ગામમાં રાત્રિ રોકાણ હોય ત્યાં યુવાનોને અને માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલોને સૌ કોઈને સારા વિચારોથી સંસ્કૃત ભાષાના રક્ષણ માટે વૈદિક યાત્રા દ્વારા સનાતન ધર્મના સંરક્ષણ માટે ગાય, બ્રાહ્મણ, વેદ સૌ કોઈની પવિત્ર રક્ષા માટે થઈ અને પૂજ્ય બાપુ દ્વારા આ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે. તારીખ 15, 16 અને 17 3 દિવસ સુધી સામખિયારી ખાતે વેદ વિદ્યાલયની પરિસરમાં જ આ યાત્રાના સમાપન સ્વરૂપે એક મોટા દેવી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. એમાં આપ સૌ કોઈને પધારી આ યજ્ઞના સંપૂર્ણ દર્શનનો લાભ લેવા માટે પૂજ્ય બાપુ વતી આપ સૌને આમંત્રણ છે. સૌને જય ગિરનારી, જય અંબે. સામામ વાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા બહા. સૌને જય ગિરનારી. આપ પરમ પૂજ્ય સંત શ્રી ભગવતીગીરી બાપુના જે દર્શન કરી રહ્યા છો, બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુના કૃપાપાત્ર શિષ્ય પરમ પૂજ્ય ભગવતીગીરી બાપુ, જેઓના દ્વારા સામખિયારીથી લઈ અને મોટા અંબાજી સુધી સાંસ્કૃતિક વૈદિક પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. 20 દિવસથી ચાલી રહેલી આ 20 દિવસની યાત્રામાં આજે 13મો દિવસ સિહોરી ગૌનગરી જેને કહેવાય છે ત્યાં યાત્રાનું રોકાણ અને અત્યારે પ્રસ્થાન. આ યાત્રા એ વૈદિક સનાતન ઋષિ પરંપરાને સાચવી રાખવા માટે, સંસ્કૃત ભાષાના સંરક્ષણ માટે, સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે થઈને પૂજ્ય બાપુ દ્વારા આવી સુંદર મજાની યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. સામખિયારી ખાતે એક વેદ વિદ્યાલય ચાલે છે, જેમાં 200 જેટલા ઋષિકુમારો અભ્યાસ કરી અને ત્યાં આગળ સંસ્કૃત ભાષાનું, શાસ્ત્રોનું સંરક્ષણ કરી રહ્યા છે. પૂજ્ય બાપુ દ્વારા અનેક આવી યાત્રાઓ, અનેક અનુષ્ઠાનો, પોતે ગૌરતી છે, ગાય માતાના દૂધનું સેવન કરી, એકલા ગાય માતાના દૂધ ઉપર રહી અને સતત આવી યાત્રાઓ અને અનુષ્ઠાન એમના દ્વારા સંપન્ન કરવામાં આવેલા છે. પૂજ્ય બાપુએ કૈલાસ માનસરોવર યાત્રા, નૈમિષારણ્ય યાત્રા, નર્મદેશ્વર ભગવાનની સાથે સાથે નારાયણ સરોવરથી લઈ અને સોમનાથ સુધીની પદયાત્રા 2 મહિના સુધી નર્મદા પરિક્રમા આવી અનેક યાત્રાઓ કરેલી છે. આ પૂર્વે પણ મોટા અંબાજી ખાતે માતાજીના મંદિરમાં સહસ્ત્ર ચંડીપાઠનું આયોજન, ત્યારબાદ અનેક આવા અનુષ્ઠાનો, આવા તપ પૂજ્ય બાપુ દ્વારા સદૈવને માટે વિશ્વમંગલની ભાવનાથી, સમસ્ત એનું કલ્યાણ થાય એની ભાવનાથી સતત કરવામાં આવી રહ્યા છે. આ યાત્રા 13મી તારીખે અંબાજી મુકામે પહોંચી, 14મી તારીખે માતાજીને ધજા અર્પણ કરી, રાજભોગ અર્પણ કરી, ત્યારબાદ બ્રહ્મભોજન સાથે યાત્રાનું ત્યાં સમાપન. યાત્રામાં જોડાયેલા ઋષિકુમારો દ્વારા જે ગામમાં યાત્રા રોકાય ત્યાં પૂજ્ય બાપુ દ્વારા લક્ષ્મીજીનું સહસ્ત્રાર્ચન પૂજન, બ્રાહ્મણ પૂજન, બાલિકા પૂજન અને ઋષિકુમારો દ્વારા ચંડીપાઠના 100 પાઠનું ત્યાં અનુષ્ઠાન સમાપન કરવામાં આવે છે. સાયંકાલીન સમયે ભગવાન નર્મદેશ્વરની પૂજા, મહાઆરતી અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની સુંદર કથાનું પણ આયોજન, સાથે સત્સંગ. ગામની અંદર જે ગામમાં રાત્રિ રોકાણ હોય ત્યાં યુવાનોને અને માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલોને સૌ કોઈને સારા વિચારોથી સંસ્કૃત ભાષાના રક્ષણ માટે વૈદિક યાત્રા દ્વારા સનાતન ધર્મના સંરક્ષણ માટે ગાય, બ્રાહ્મણ, વેદ સૌ કોઈની પવિત્ર રક્ષા માટે થઈ અને પૂજ્ય બાપુ દ્વારા આ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે. તારીખ 15, 16 અને 17 3 દિવસ સુધી સામખિયારી ખાતે વેદ વિદ્યાલયની પરિસરમાં જ આ યાત્રાના સમાપન સ્વરૂપે એક મોટા દેવી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. એમાં આપ સૌ કોઈને પધારી આ યજ્ઞના સંપૂર્ણ દર્શનનો લાભ લેવા માટે પૂજ્ય બાપુ વતી આપ સૌને આમંત્રણ છે. સૌને જય ગિરનારી, જય અંબે. જય ગિરનારી, જય અંબે. આપ જે જોઈ રહ્યા છો, જે વૈદિક યાત્રા ધીરે ધીરે આ સિહોરી ગૌનગરીથી પ્રસ્થાન કરીને આગળ અંબાજી મુકામ સુધી 13મી તારીખે પહોંચશે. પરંતુ વિશેષ જણાવતા આનંદ થાય કે ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એના સંચાલિત સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વિદ્યાલય એવં ગૌશાળા એ સંસ્થાની અંદર આજે 160 ઋષિકુમારો નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે. સાથે સાથે ત્યાં 250 થી 300 ગૌ માતાની સેવા થઈ રહી છે. વિદ્યાર્થીઓને ખાવા, પીવા, રહેવાની ટોટલ સુવિધાઓ સંસ્થાના માધ્યમથી પૂજ્ય બાપુના માર્ગદર્શન હેઠળ
નિઃશુલ્ક આપવામાં આવે છે તથા જે ગૌશાળા છે જેની અંદરથી ગાયનું જે દૂધ છે એ વેચવામાં આવતું નથી, દરેક ઋષિકુમારો વગેરેને ત્યાં એનું સેવન કરાવવામાં આવે છે, વધે અને મેળવી અને એનું ગાયનું દૂધ અને ઘી એમને ખવડાવવામાં આવે છે. તો આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું જણાવું છું કે જે કોઈને ઈચ્છા હોય આ સંસ્થાની અંદર ભણવા માટેની, તો ત્યાં 9મા ધોરણથી લઈ અને માસ્ટર એટલે કે MA ડિગ્રી સુધી ત્યાં નિઃશુલ્ક અભ્યાસ ચાલે છે. તો આ મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવું છું કે આવનારા દિવસોમાં ભારતીય સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે આપ સૌ સાથે મળી અને જેટલા મળે એટલા ઋષિકુમારો ત્યાં તૈયાર થાય અને ત્યાં વધારે ને વધારે એડમિશન લે એવી અપેક્ષા સહ જય ગિરનારી જય અંબે. જય ગિરનારી જય અંબે. આપ જે જોઈ રહ્યા છો જે વૈદિક યાત્રા ધીરે ધીરે આ સિહોરી ગૌનગરીથી પ્રસ્થાન કરીને આગળ અંબાજી મુકામ સુધી 13મી તારીખે પહોંચશે. પરંતુ વિશેષ જણાવતા આનંદ થાય કે ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એના સંચાલિત સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વિદ્યાલય એવં ગૌશાળા એ સંસ્થાની અંદર આજે 160 ઋષિકુમારો નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે. સાથે સાથે ત્યાં 250થી 300 ગૌ માતાની સેવા થઈ રહી છે. વિદ્યાર્થીઓને ખાવા પીવા રહેવાની ટોટલ સુવિધાઓ સંસ્થાના માધ્યમથી પૂજ્ય બાપુના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક આપવામાં આવે છે તથા જે ગૌશાળા છે જેની અંદરથી ગાયનું જે દૂધ છે એ વેચવામાં આવતું નથી, દરેક ઋષિકુમારો વગેરેને ત્યાં એનું સેવન કરાવવામાં આવે છે, વધે અને મેળવી અને એનું ગાયનું દૂધ અને ઘી એમને ખવડાવવામાં આવે છે. તો આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું જણાવું છું કે જે કોઈને ઈચ્છા હોય આ સંસ્થાની અંદર ભણવા માટેની, તો ત્યાં 9મા ધોરણથી લઈ અને માસ્ટર એટલે કે MA ડિગ્રી સુધી ત્યાં નિઃશુલ્ક અભ્યાસ ચાલે છે. તો આ મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવું છું કે આવનારા દિવસોમાં ભારતીય સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે આપ સૌ સાથે મળી અને જેટલા મળે એટલા ઋષિકુમારો ત્યાં તૈયાર થાય અને ત્યાં વધારે ને વધારે એડમિશન લે એવી અપેક્ષા સહ જય ગિરનારી જય અંબે.